નખત્રાણા વિસ્તારમાં એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે મંજલ ગામે રહેતો ગુલામશાહ મલકુ શાહ સૈયદ મંજલ ગામે દક્ષિણ બાજુ આવેલ પોતાની માલિકીના ખુલ્લા પ્લોટમાં રેતીનો ઢગલો કરી તેમાંથી જેસીબી વડે ટ્રેક્ટરોમાં રેતી ભરાવે છે, જે હકીકતના આધારે તપાસ કરતા સ્થળ પરથી જેસીબી અને 3 ટ્રેક્ટર મળી આવ્યા હતા, જેના ચાલકો પાસે રેતી ભરવા અંગે પૂછપરછ કરતા જણાવ્યું હતું કે આ રેતી શેઠ ગુલામશાહના કહેવાથી ભરી ભુજ તાલુકાના કુરબઈ ખાતે આવેલી બ્લોકની ફેક્ટરીમાં ખાલી કરીએ છીએ। રેતી ભરવા અંગેના આધાર પુરાવા ન હોવાથી 3 ટ્રેક્ટર અને જેસીબી ડિટેન કરી ખાણ ખનીજ વિભાગને જાણ કરાઈ હોવાનું પોલીસે જણાવ્યું છે। પોલીસે દરોડો પાડ્યો ત્યારે સ્થળ પર જેસીબી વડે ટ્રેક્ટરોમાં રેતી ભરવાની કામગીરી ચાલુમાં હતી। આ રેતી ક્યાંથી મેળવી તે બાબતે પૂછપરછ હાથ ધરવામાં આવી છે। કોઈ માન્ય લીઝ છે કે કેમ, તેમજ બ્લોકની ફેક્ટરીમાં માલ સપ્લાય કરવામાં આવે છે તો રોયલ્ટી છે કે કેમ તે સહિતની દિશામાં ખનીજ વિભાગ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે। પોલીસે તપાસ કરી ત્યારે એક ટ્રેક્ટરમાં 4 ટન રેતી ભરેલી હતી। માલિકીના પ્લોટમાં રેતીના ઢગલા કરેલા હતા। આ રેતી અહીં ક્યાંથી આવી તે પણ એક તપાસનો મુદ્દો છે। રાતના સમયે પ્રવૃત્તિ કરવામાં આવતી હોવાથી આ કાર્યવાહી કરવામાં આવી હતી। લાંબા સમયથી નખત્રાણા વિસ્તારમાં ખનીજ ચોરીની બુમરાણ છે, ત્યારે આ કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી છે।